મિર્ચી મોર્નિંગ. છેલ્લા 1 વર્ષથી આપણા જીવનમાંથી અમુક વાક્યોની જાણે બાદબાકી થઈ ગઈ છે. અને એ છે, બેટા જરા જો તો મહેમાન આવ્યા છે, બારણું ખોલ, મહેમાન માટે ચા મૂકો. એમ જમ્યા વગર ન જવાય. અમારી મહેમાન ગતિ તો માણવી જ પડે. કાઠિયાવાડમાં ખૂબ સહજતાથી બોલાતા આ વાક્યો. નથી હવે કોઈ મળવા આવતું, નથી કોઈના ઘરે જવાતું. ડોરબેલ વાગે તોય મનમાં ફડક પેસે છે કે હાય કોણ હશે. તો મહેમાન ગતિ પર એક જાતનું અલ્પવિરામ મુકાઈ ગયું છે. પહેલા તો તહેવારોમાં અને શુભ પ્રસંગોમાં મહેમાન ગતિનું આતિથ્યનું મહત્વ હતું. હવે એ પણ ગયું. લિમિટેડ હાજરી અને તહેવારો એ તો મર્યાદામાં રહીને મનાવવા પડે. એકલો પડી ગયો છે માણસ માણસથી વિખૂટો પડી ગયો. જે લોકોને એક સમયે મહેમાનો આકરા લાગતા હતા, અતિથિ કટાણે આવે એ જેમને ગમતું નહોતું, એ હવે માણસનો સંગાથ ઈચ્છે છે. એને થાય છે કે બે માણસ સાથે વાત કરીએ તો સારું લાગે, વાત કરવાથી મન હળવું થાય. અને વિડીયો કોલમાં રૂબરૂ હાજરી જેવી વાત નથી હોતી. હવે પ્રશ્ન એ છે કે આ છેક અહીં સુધી આપણે કેમ પહોંચી ગયા છીએ? આવી પરિસ્થિતિ આપણી કેમ થઈ છે? આપણે માણસોએ એક વાત સમજી લેવાની જરૂર છે કે આપણે અહીંયા મહેમાન જ છીએ ને. આ પૃથ્વી પર મહેમાન ગતિ જ માણવા આવ્યા છીએ. ક્યાં કાયમ રહેવાના છીએ? કોને ખબર કેટલું રહેવાના છીએ? આ હું આજે બોલું છું, તમે સાંભળો છો, કાલની કોને ખબર? જીવનની ક્ષણભંગુરતા પણ સમજાઈ જ ગઈ છે. તો જો આપણે અહીં મહેમાન જ છીએ તો એક બીજી વાત સમજવી જોઈએ કે મહેમાનની એક મર્યાદા હોય. કોઈના ઘરે કેવું વર્તન કરવું એની સમજણ હોય. આપણે કોઈના ઘરમાં જ છીએ ને. જ્યાં છીએ ત્યાં તો પહેલા કંઈક બીજું હતું. ઠેર ઠેર કુદરતનો વાસ હતો, જંગલો હતા. આપણે તો કોઈના ઘરમાં શહેરો વસાવ્યા છે. આપણે કુદરતના મહેમાન છીએ. એની મહેમાન ગતિ માણીએ, પણ મર્યાદામાં, યજમાનને પરેશાન કર્યા વિના. જ્યાં સુધી આપણે કુદરતી સંપદાને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને જીવ્યા કરીશું, ત્યાં સુધી કુદરત રૂઠેલી રહેશે આપણાથી. એક બીજી વાત, મહેમાન હોઈએ તો કદાચ અણગમતું એ મળે એને ચલાવી લેવું પડે. જ્યાં ફરિયાદ ઓછી ને સ્વીકાર વધુ, ત્યાં પીડા ઓછી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. આપણે જેના મહેમાન છીએ એ પૃથ્વી, એ કુદરત આપણાથી નારાજ થયા વિના એની મહેમાન ગતિને આપણને માણવા દે, એવી પ્રાર્થના. આપણને નવો દિવસ મળ્યો છે. કુદરતનો આભાર માનીને દિવસની શરૂઆત કરીએ. ટેક વેરી ગુડ કેર ઓફ યોરસેલ્ફ.